પહેલાં તો બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે આજે વાત કરીશું લાલો ફિલ્મ જે લાલો ફિલ્મ હાલ મિત્રો બહુ ચાલી રહી છે અને એમ કહેવાય કે 45 દિવસથી સતત એમ કહેવાય કે ફિલ્મ બહુ ચાલી રહી છે અને તેની મિત્રો કમાણી આજ સુધીની કેટલી થઈ ને એ વિડીયોમાં આપણે આજે ક્લીન બતાવીશું કે આજ સુધીની ફિલ્મની કમાણી કેટલી થઈ અને ફિલ્મ કેવી ચાલી રહી છે, લોકોનો સપોર્ટ કેવો મળી રહ્યો છે. તો મિત્રો આજે ફિલ્મની આપણે પૂરેપૂરી સત્ય હકીકત જણાવીશું વિડીયોમાં. તો વિડીયોમાં મિત્રો કન્ટિન્યુ બિના રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ પર નવા તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવનારા વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે. તો મિત્રો મારી તમને ખાસ વિનંતી છે કે અમુક લોકો મિત્રો ખોટી કોમેન્ટો મારે છે, વિડીયો પૂરો જોતા નથી અને ખોટી કોમેન્ટો મારે છે. આપણે આના પહેલાં મિત્રો 3 વિડીયો બનાવ્યા લાલો ફિલ્મ અને વિક્રમ ઠાકોરની સરખામણી કરી હતી ફિલ્મ સાથે. તો મિત્રો ઘણા લોકોની ખોટી કોમેન્ટો આવી છે વિક્રમ ઠાકોરના વિરુદ્ધમાં. તો મિત્રો આવું તમે કેમ કરો છો, કારણ કે વિક્રમ ઠાકોર 2006થી લઈને અત્યારે 2025 અત્યારે 2026 મિત્રો થવા જઈ રહ્યું છે. એમ કહેવાય કે સતત 20 વર્ષથી વિક્રમ ઠાકોર ફિલ્મ જગતમાં કામ કરી રહ્યા છે, બહુ સારું કામ કરી રહ્યા છે અને બહુ એવું નામના પણ છે વિક્રમ ઠાકોરને. અને આજ સુધી ખોટા ફિલ્મો મિત્રો નથી બનાવ્યા, છતાં અમુક લોકોની જે ખોટી કોમેન્ટો આવે છે. લાલો ફિલ્મ તો મિત્રો આપણે જોવા જઈએ તો માત્ર 45 દિવસ થયા છે, 50 દિવસની આપણે વાત કરીએ, 2 મહિનાની વાત કરીએ આપણે. તો મિત્રો વિક્રમ ઠાકોર તો 20 વર્ષથી સતત કામ કરી રહ્યા છે અને જે લાલા ફિલ્મના જે ડાયરેક્ટર છે અને પહેલાં પણ મિત્રો 2016માં ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મનું નામ હતું કંઈક છેલ્લો દિવસ. હા મિત્રો છેલ્લો દિવસ. એ ફિલ્મ પણ મિત્રો નથી ચાલી અને એના પછી મિત્રો જે આ ડાયરેક્ટરના ઘણા બધા ફિલ્મો જે 2020-25 સુધી આવ્યા હતા, જે મિત્રો ઉપર આધારિત જે ફિલ્મો બનાવ્યા હતા, પણ મિત્રો ફિલ્મોમાં એટલી બધી સફળતા નથી મળી. પણ જે લાલો ફિલ્મ છે આ એમ કહેવાય કે 2025 એન્ડમાં બહુ તેમની સફળતા બની ચૂકી છે જે આ ડાયરેક્ટરની. તો મિત્રો આપણા માટે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપણા માટે ગર્વની વાત કહેવાય કે બહુ સારું એવું નામના મળી રહી છે અને દેશ વિદેશમાં પણ મિત્રો આ ફિલ્મ બહુ ચાલી રહી છે. તો આપણા માટે મિત્રો ગર્વની વાત કહેવાય. પણ મિત્રો જે લોકો અમુક ખોટી કોમેન્ટો મારે છે ને એમના માટે કેના ખાસ મેં વિડીયો બનાવ્યો છે મિત્રો. તો તમે મિત્રો ખોટી કોમેન્ટો ન મારો. અને આપણે મિત્રો ફિલ્મની સરખામણી કરી હતી, કોઈ ફિલ્મમાં આપણે લાલો ફિલ્મને ખોટી રીતે આપણે બોલ્યા નથી, ફિલ્મ વિશે ખોટું બોલ્યા નથી મિત્રો આપણે કે લાલો ફિલ્મ ખોટી છે. મિત્રો લાલો ફિલ્મ બહુ સારી છે અને તમે પણ જે લોકો ના જોઈએ તો જોવા જજો. અને આપણે મિત્રો વિડીયોમાં ખોટું બોલ્યા નથી. હા, થંબનેલ મેં મિત્રો થોડુંક ખોટું માર્યું તો આવી રીતે તમે થંબનેલ જોઈ શકો, આવી રીતે થંબનેલ મેં મારી દો અને એના આધારે મિત્રો અમુક લોકોની ખોટી કોમેન્ટો આવી છે, કારણ કે એ લોકો વિડીયો પૂરો જોતા નથી અને ખોટી કોમેન્ટો મારતા હોય છે. તો મિત્રો મારી તમને 2 હાથ જોડીને ખાસ વિનંતી છે કે તમે વિડીયો પૂરો જુઓ અને ત્યારબાદ મિત્રો ખોટી કોમેન્ટ મારો, કારણ કે અમુક લોકો ખોટી કોમેન્ટ મારે છે એમના માટે કરીને ખાસ વિડીયો છે. તો હવે મિત્રો આપણે વાત કરીશું કે લાલા ફિલ્મની કમાણી આજ સુધી કેટલી થઈ. તો ટોટલ મિત્રો 45-46 દિવસ જેવું થઈ ગયું છે ફિલ્મને. આજે સવારનો મિત્રો મને એક નોટિફિકેશન મળ્યું હતું ઇન્સ્ટાગ્રામમાં અને એક પોસ્ટ હતી. તો મેં પોસ્ટને જોઈ એટલે મને મિત્રો જાણવા મળ્યું કે આ ફિલ્મની અત્યાર સુધીની કમાણી કેટલી થઈ. તો તમે આ પોસ્ટ જોઈ શકો છો કે 94 કરોડ આસપાસ આ ફિલ્મ થઈ ચૂકી છે. એટલે 100 કરોડ મિત્રો એમ કહેવાય કે ટૂંક સમય એટલે લગભગ 2 થી 3 દિવસની અંદર 100 કરોડને પાર આ ફિલ્મ થઈ જશે. તો મિત્રો હું પણ એક ગુજરાતી છું તો મને પણ ગર્વ થાય છે કે આવી ફિલ્મો આપણે બનતી હોય તો બહુ આપણા માટે સારું કહેવાય. પણ મિત્રો ઘણા લોકોને કોમેન્ટ આવે છે, ભાઈ તું ઘર ભેગીનો થાને, ભાઈ તને કંઈ રિવ્યૂ કરતા નથી આવડતો, ભાઈ તું ખોટીનો છે, તને વિક્રમ ઠાકોરની પડી છે, તને વિક્રમ ઠાકોરને તો લઈને ફરે છે. તો મિત્રો વિક્રમ ઠાકોરને આપણે ખોટી રીતે ન કહી શકાય કોમેન્ટ દ્વારા, કારણ કે વિક્રમ ઠાકોર એક બહુ સારો હીરો છે અને બહુ સરસ એમનું નામ છે. તો અને લાલો ફિલ્મ પણ મિત્રો બહુ બેસ્ટ છે. તો આપણે મિત્રો ફિલ્મને કોઈ ખોટી કહેતા નથી. તો બસ મિત્રો મારા વિડીયોના માધ્યમથી તમારા સુધી આટલો એક મેસેજ પકડો હતો, એટલા માટે કે વિડીયો બનાવ્યો હતો મિત્રો. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય શેર કરજો મિત્રો કે આ ફિલ્મ વિશે તમારું શું કહેવું છે, લાલો ફિલ્મ વિશે અને વિક્રમ ઠાકોરના ફિલ્મ વિશે તમારું શું કહેવું છે એ પણ મિત્રો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર શેર કરજો મિત્રો. અને મારી આ ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આનો વિડીયો આપણી ચેનલ તમને મળતા રહેશે. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો. જય માતાજી.